હાય, કેમ છો? તો અત્યારે હું તમને આ વિડીયોમાં બતાવું છું દુબઈનો ફાઉન્ટેન શો. તમે દુબઈ મોલમાંથી બહાર નીકળો તો બુર્જ ખલીફાની બરાબર સામે આ ફાઉન્ટેન શો દર અડધો કલાકે સાંજે થાય. એટલી બધી ભીડ અને કોઈ પોતાની આંખે નહોતું જોતું, બધા જોતા હતા આ ફાઉન્ટેન શોને કેમેરાની આંખે. જુઓ, પણ બધા એન્જોય કરે છે. આ જેટલો સાંજે સારો લાગે છે ને એટલો જ આ ફાઉન્ટેન શો રાત્રે પણ ગજબ લાગે છે. આ વિડીયોમાં હું તમને આગળ બતાવું કે રાતના ટાઈમ પર આ શો કેવો લાગે છે. પણ અત્યારે તો આ ભીડ જુઓ તમે ફાઉન્ટેન શો જોવા માટે. બુર્જ ખલીફાની નીચે આ શો થાય છે, એન્જોય કરો. જગ્યા બહુ મોટી છે, સો લોકો છૂટા છવાયા હોય તો તમને એટલી ભીડ ન પણ લાગે. અલગ અલગ એંગલથી તમારે આ ફાઉન્ટેન શો એન્જોય કરવાનો. ચલો હવે તમને બતાવું રાતનો નજારો આ જ જગ્યાનો. આ જુઓ રાતના લાઇટિંગ સાથે કેવું લાગે છે. આ બુર્જ ખલીફા મારી ફેવરેટ જગ્યા. બુર્જ ખલીફા કોણ કોણ ગયું છે પ્લીઝ નીચે કમેન્ટમાં લખજો કે દેવાંગ અમે પણ ગયા છીએ અને અમે આ ફાઉન્ટેન શો પણ જોયો છે, આ ભીડ જોઈ છે અને આ લાઇટિંગ પણ જોઈ છે. તો ફટાફટ નીચે કમેન્ટ કરો. અને રાતના ટાઈમ પર પણ રાતના 11 વાગ્યા સુધી અહીંયા ફાઉન્ટેન શો થાય છે. આ કેફેમાં બેસીને પણ તમે એન્જોય કરી શકો છો, પણ એના પૈસા આપવાના હો. અને આ રાતનો નજારો, સાચું કહું સાંજ કરતા રાત્રે આ ફાઉન્ટેન શો જોવાની મને બહુ જ મજા આવી. પાણી અને લાઇટનું કોમ્બિનેશન અને સાથે બુર્જ ખલીફા એના ઉપર પણ લાઇટિંગ થાય તો ખરેખર અહીંયા તમે 3, 4, 5 કલાક આરામથી સ્પેન્ડ કરી શકો એવી આ જગ્યા છે. બુર્જ ખલીફા અને દુબઈ મોલમાં થતો લાઇટ એન્ડ ફાઉન્ટેન શો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં કહેજો કે દેવાંગ બહુ ગમ્યો.